સમાજ સેવા અને આસ્થાનો અનોખો સંગમ 28 કરોડની જમીન દાનમાં આપનાર મફાજી ઠાકોર પરિવારની પદયાત્રા। આજના સમયમાં જ્યારે જમીન અને મિલકત માટે વિવાદો થતા હોય છે ત્યારે અમદાવાદના મફાજી ઠાકોર પરિવારે સમાજ સેવા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પરિવારે સમાજના ઉત્કૃષ્ટ અને આધુનિક ઠાકોર ભવનના નિર્માણ માટે પોતાની 28 કરોડ રૂપિયાની કિંમતી જમીન દાનમાં આપી દીધી છે। ભવન નિર્માણનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય અને સમાજને નવી પ્રેરણા મળે તેવા ઉમદા ઉદ્દેશ સાથે આ પરિવારે ગોતા અમદાવાદથી પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપાના ધામ ટોટાણા સુધીની પગપાળા યાત્રા શરૂ કરી છે। સુખ સાહેબી અને વૈભવમાં જીવન જીવતા હોવા છતાં આ યુવાનોમાં રહેલી શ્રદ્ધા અને વિનમ્રતા જોઈ સમગ્ર સમાજ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે। પરિવારના બે યુવા રત્નો અજયસિંહ અને આનંદસિંહ સમાજની દશાને દિશા બદલવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે। આ માત્ર જમીનનું જ દાન નથી, પરંતુ સમાજ પ્રત્યેની તેમની અતૂટ લાગણી અને સંસ્કારોનું પ્રતિબિંબ છે। અમદાવાદની આ સોનાની લગડી જેવી જમીન દાનમાં આપી ઠાકોર પરિવારે સાબિત કરી દીધું છે કે સમાજ સેવા માટે જનૂન અને મોટા મનની જરૂર હોય છે। અજયસિંહ અને આનંદસિંહના સેવાકીય કાર્યની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે અને લોકો તેને આધુનિક ઠાકોર ભવનના નિર્માણ તરફનું એક મોટું કદમ ગણાવી રહ્યા છે। રિપોર્ટર ઠાકોર મયુરકુમાર ઓગળ।